ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મા પ્રકાશ 168, 69 અને 70 ત્રણ ગાથા ઉપર 218મું પ્રવચન આજ સવારનો હતો. સવારે વાત કરી હતી કે પરમાત્મા પ્રકાશમાં શ્રાવક ધર્મની મુખ્યતાએ ઉપાસકાધ્યયન 11 અંગમાંનો એક અંગ ચરણાન યોગનો આ એક સરસ પ્રકરણ આ ગાથાઓમાં આવેલ છે કે શ્રાવક ધર્મ કોને કહેવાય. શ્રાવકાચાર, વ્યવહાર ધર્મ, પરંપરા મોક્ષનું કારણ. પણ પરંપરા મોક્ષનું કારણ એને જ લાગુ પડે જેને ગ્રંથિ ભેદ થયેલ હોય. આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મદ્રષ્ટિ જેને થયેલી હોય એવા જ્ઞાનીને જ વ્યવહાર તે પરંપરા કારણ કહેવામાં આવે. નિમિત્ત રૂપે બાહ્ય દશામાં હોય, બસ એટલું જ. એનાથી કાંઈ નિશ્ચય પરમાર્થ ધર્મ થાય એવું કોઈ દિવસ નહીં સમજવો. હોય એટલું જ બસ, નિમિત્ત રૂપે, સંયોગ રૂપે. ટોડરમલજી સાહેબે એને માટે એક શબ્દ વાપર્યું છે, સહચારી. સહચારી હોય, બસ એની સાથે વર્તતો હોય એટલું જ લેવાનું. સવારે ઘણી ચર્ચા આપણે કરી છે. ત્રણેય ગાથા ઉપર આવેલા વિષય બિંદુઓ 42-43માં પાનેથી 52-53માં પાને સુધી 10-12 પાનામાં 218માં પ્રવચનમાં આવેલા 23 વિષય બિંદુઓની વાત આપણે કરી હતી, વિસ્તારથી કરી હતી. અત્યારે આપણે 23 પ્રકરણ પહેલાં જોઈએ, જે મેં સંકલન કરીને રાખ્યા છે. પછી મૂળ પ્રવચનને આધારે થોડીક ચર્ચા લઈશું. જો આ પ્રકરણનો મૂળ આધાર છે ઉપાસકાધ્યયન. સવારે મેં પંચપરમેષ્ઠી વિધાનને આધારે વાત કરી હતી. ઉપાસકાધ્યયન અંગ જે 7મો અંગ છે એમાં પાક્ષિક અને નૈષ્ઠિક શ્રાવકની વાત આવી. પાક્ષિક શ્રાવક અને નૈષ્ઠિક શ્રાવક. પક્ષ જેને છે શ્રાવક ધર્મનો અથવા નિષ્ઠા, વિશ્વાસ, આસ્થા સાથે જે વર્તે છે એ નૈષ્ઠિક કહેવાય. નિષ્ઠા ધરાવનારો તે નૈષ્ઠિક. તો એ પ્રકરણને આધારે આખો આ પ્રકરણ છે. ટીકામાં એની બધી ચર્ચા આવેલી છે. જો આમાં સૌથી પહેલાં આપ જુઓ 42માં પાને 168મી ગાથા, એની ટીકા જ્યાં પૂરી થાય છે ત્યાં લખેલું છે, આ વ્યાખ્યાન જાણીને ઉપાસકાધ્યયન શાસ્ત્રમાં કહેલા. આવ્યું? એ ઉપાસકાધ્યયન શાસ્ત્ર એટલે 11 અંગમાંનો એક શાસ્ત્ર, એટલે કોઈ સ્વતંત્ર શાસ્ત્ર નથી. ઉપાસકાધ્યયન શાસ્ત્રમાં કહેલા માર્ગ પ્રમાણે વિધિ, દ્રવ્ય, દાતા, પાત્રના લક્ષણ અનુસારે દાન દેવું જોઈએ અને પૂજન, વંદન આદિ પણ કરવા જોઈએ. એટલે તમે જુઓ, દાન અને પૂજન આના અંગે પાત્ર, દાતા, દ્રવ્ય, વિધિ આ બધું ભાન હોવું જોઈએ. આ બધા એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. બરાબર? દાતાના નિયમ, પાત્રના નિયમ, દ્રવ્ય જે વસ્તુ દેવામાં આવે અને એને આપવાની પણ વિધિ, આ બધું જ બહુ મહત્ત્વ ધરાવે છે. વિધિ ચૂકો એટલે દાન ન બને. દ્રવ્યમાં નિકૃષ્ટતા હશે તો દાન ધર્મ ન થાય. ખ્યાલમાં આવ્યું? અને દાતારમાં અવગુણો હોય તો દાનનું કાર્ય ન બને. પાત્ર ન હોય તો દાન તો શક્ય જ નથી.
એટલે બધું જ ચારે બાજુથી એને નિયમબદ્ધ કરેલા છે. અને ઉપાસકાધ્યયન શાસ્ત્રમાં એટલે ચરણાન યોગ સંબંધીનો એ આખો વિષય છે. હવે મૂળ ગાથા જે છે એમાં સૌથી પહેલાં એવું લખ્યું, પહેલાં મૂળ ગાથાનો પણ પાઠ કરીએ આપણે. સવારે ગાથા પાઠ નહોતા કર્યા આપણે. દાણુણ દિન્નવ મુનિવર હણ વિપૂજ્યું જીણુણાહુ પંચણ વંદિય પરમ ગુરુ કિમ હો સઈ શિવલાહુ. દાનમ ન દત્તમ મુનિવરેભ્ય. જો મૂળ ગાથામાં છે દાણુણ દિન્નવ મુનિવર, એટલે મુનિ ભગવંતોને દાન ન આપ્યો. ન પૂજિત જિનનાથ નવી પૂજ્યું ઝીણુણાવું, એટલે જિનેન્દ્ર ભગવંતોને ન પૂજે તો કહે છે કે પંચણ વંદીય પરમ ગુરુ, પરમ ગુરુની વંદના પણ ન કરી હોય. કેમ ભવિષ્યતિ શિવલાભ, એને મોક્ષનો લાભ, કલ્યાણનો લાભ કેવી રીતે થઈ શકે. ટૂંકમાં જેને શિવલાભ કરવો હોય, શિવલાભ લેવો હોય, એટલે મુક્તિની પ્રાપ્તિ જેને કરવી હોય. ટીકામાં લખ્યું છે શિવ શબ્દ વાચ્ય મોક્ષ સુખસ્ય લાભો. સંસ્કૃતમાં જો ત્રીજી પંક્તિમાં છે, નીચેથી ત્રીજી પંક્તિ, શિવ શબ્દ વાચ્ય મોક્ષ સુખસ્ય લાભો ભવિષ્યતિ ન કથમપી ઇતિ, કે એને મોક્ષ સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. જણે મુનિરાજને દાન, આહારદાન, ઔષધદાન, અભયદાન વગેરે ન આપ્યા. બરાબર. અને શાસ્ત્ર જો શ્રાવક સમજી ન શકે, ગ્રંથોના હાર્દને સમજી ન શકે, એટલે મળેલ શાસ્ત્રને મુનિરાજને આપે. જેમ આચાર્ય કુંદકુંદનું ગોવાળિયાના ભાવમાનો આવે છે. હવે એને ક્યાં વાંચતા આવડતું હતું? હવે શાસ્ત્ર તો આપ્યું એને. જો શાસ્ત્ર દાન તો શ્રાવક આપી શકે, પણ જ્ઞાન દાન તો મુનિરાજે જ આપી શકે. કેમ કે શાસ્ત્રોમાં લખ્યું છે શું, એ કોણ સમજાવે? કોણ ખ્યાલમાં આવ્યું? એ તો મુનિરાજ સમજાવે ને. તો એ ઉપચારથી શાસ્ત્ર દાન આપ્યા એ જ્ઞાનદાનમાં આવરી લેવામાં આવે છે. પણ ખરેખર આમ જુઓ તો જ્ઞાનદાન દેવાના અધિકારી કોણ છે? સમજો કે તમે મને ગ્રંથ લઈ આવીને આપ્યા કે જો આ સાહેબ આ ઘરે પડેલું હતું, કાંઈ સમજાતું નથી, તમે થોડુંક સમજાવી જુઓ ને. હવે એમાંથી 4-6 પાના સમજાવ્યા. એ બોલો તમે મને જ્ઞાનદાન આપ્યા કે મેં તમને જ્ઞાનદાન આપ્યા? વક્તા શ્રોતાને આપ્યા કે શ્રોતાએ વક્તાને આપ્યા? અને તમે કારણ વિના આખા ગામને કહો મેં તો પંડિતજીને શાસ્ત્ર આપ્યું તો બહુ મોટું જ્ઞાનદાન કર્યું. હવે એને જે એક પાનું સમજાવ્યું એ મોટું જ્ઞાનદાન છે. શાસ્ત્રના પાને લખેલ શું છે, ભાવ સમજાવ્યા કોણે તને, એવું આમ વિચારવું જોઈએ. ચલો, તો આ ગાથા થઈ મૂળ ગાથા. કેટલી સરસ ગાથા આવી. મુનિરાજને દાન ન આપ્યો કે જિનેન્દ્ર ભગવંતોની પૂજા ન કરી કે પંચ પરમ ગુરુઓની વંદના ન કરી તો તને મોક્ષ સુખની પ્રાપ્તિ કેમ કરી નહીં થાય. બરાબર. આટલી મૂળ ગાથા હતી. હવે એમાંના આવેલા વિષય બિંદુઓ પહેલાં હું વાંચું છું. તો આમાં સૌથી પહેલાં લીધું છે પરંપરા મોક્ષનું કારણ. બરાબર. આજ સવારે જે વાત આવી હતી. પછી બીજી વાત એમાં એવી સરસ શ્રાવક ધર્મ. ત્રીજો પોઈન્ટ આવ્યો તો પાત્રદાન. 4 પ્રકારે પાત્રદાન કેવી રીતે કરવાય, તો આહાર, ઔષધ, શાસ્ત્ર અને અભયદાન. અને એમાંય 4 સંઘને દેવાની વાત આવે કે યતિ વગેરે જે 4 સંઘ હોય, યતિ, મુનિ, ઋષિ, ખ્યાલમાં આવ્યું, સાધુ અથવા શ્રાવક, શ્રાવિકા, મુનિ, અર્જિકા, આ 4 પ્રકારના સંઘને 4 પ્રકારના દાન ભક્તિથી ન આપ્યો હોય એની બધી ચર્ચા આમાં આવી છે થોડીક વ્યવહારની મુખ્યતાએ.
તો પાત્રદાન 4 પ્રકારે. પછી એમાં એક પોઈન્ટ આવ્યો જીન પૂજા. એમાં મેં સવારે વાત કરી હતી, ટીકામાં છે કે જે પૂજન છે એ અરહંત અને સિદ્ધો પ્રત્યે, દેવ પ્રત્યે, અને વંદન છે એ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પ્રત્યે. એમ બે ફાટા પડ્યા છે એમાં. એ એક ચોથો પોઈન્ટ છે, સરસ. પછી પાંચમો એક પોઈન્ટ હતો બહુ સરસ, મૂળ ટીકામાં જે નથી એ વચનિકામાં લીધી છે. કરુણાવાળી વાત હતી કે ભૂखे જીવોं को करुणा भाव से दान नहीं दिया. તો આ જે છે ને, આ બધી કરુણાવાળી વાત છે ને, એ આ દૌલતરામજીની ટીકામાં છે, મૂળ ટીકામાં નથી. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ, આની છનાવટ બહુ સરસ સ્વામીજીએ સવારે કરી હતી. એ લેશું આપણે થોડીક ક્ષણો માટે. હમણાં આપણે વાત એની લેશું જ. બહુ સરસ છે એ પ્રકરણ. પછી 169મી ગાથા આવી. એમાં ઘણા બધા પોઈન્ટ્સ આવ્યા કે ધ્યાન કોને કહેવાય, ધ્યાન અંગેની ભ્રમણા, યથાર્થ ધ્યાનનું સ્વરૂપ, યોગસારના 3 દોહરાઓનો સંદર્ભ એમાં આવ્યો, 14, 18 અને 65. બોલો, એક સાથે 3 ગાથાઓના સંદર્ભ પૂજ ગુરુદેવશ્રી એમાં આપેલા છે. પછી એક બહુ સરસ પ્રકરણ 169મી ગાથામાં આવી કે નિશ્ચિંત થયા વિના સંસારનો અભાવ તો નહીં જ થાય. મૂળ ગાથામાં એક બહુ સરસ વાત આવી હતી કે આંખો અડધી ખુલ્લી હોય કે બંધ હોય, એના વડે એનાથી કાંઈ ધ્યાનની સિદ્ધિ થાય નહીં. કેમ કે ધ્યાન એ તો અંદરનો આત્માનો જોડાણ છે. યોગ કહેવાય ને એને, અધ્યાત્મ યોગ. બાહ્ય આંખો ખુલ્લી કે બંધ એની સાથે કાંઈ લેવું દેવું નથી. એટલે જે ચિંતા રહિત હોય અને એકાગ્ર હોય એને જ પરમ ગતિની પ્રાપ્તિ થાય. બાકી આંખો ખુલ્લી હોય, બંધ હોય, હા, અમે આંખો બંધ કરીને માળા ફેરવીએ, આંખો ખોલીને માળા ફેરવીએ, એની સાથે કાંઈ લેવું દેવું નથી. સવારે મેં ઘણું કીધું છે. ચેષ્ટા કરે કાયની સમજે ધર્મ. કાયની ચેષ્ટા કરે અને સમજે છે શું? અમે તો ધર્મ કર્યું. તો એ બહુ સરસ વાત આમાં આવી. તો નિર્ભ્રાંત થવું જોઈએ, નિશ્ચિંત થવું જોઈએ, તો જ ચિંતા, ચિંતન, પરાધીનતા, એ એક બહુ સરસ વાત આવી હતી. ચિંતા તો સંયોગ આશ્રિત છે, વિભાવ આશ્રિત છે. ચિંતન તો તત્વ આત્માશ્રિત છે. એ જો કે વિકલ્પ જ છે, પરમ પ્રશસ્ત પરિણામ છે. ત્યારબાદ પરાધીનતાવાળી જે વાત છે, પરાધીનતા એ કર્માધીન દશા જીવે પોતે કરેલી છે, કર્મોએ કરાવી છે એમ નથી. એટલે કર્માધીન પરાધીન થવામાં જીવ સ્વતંત્ર ને સ્વાધીન છે. એ એક વાત સરસ આજે આવી. 11મો પોઈન્ટ જો કર્મ નિરપેક્ષ સ્વાધીન વિકાર ભાવ. ટૂંકમાં ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ કર્મ નિરપેક્ષ ભાવ છે. ત્યારબાદ ક્રમબદ્ધને એનો નિર્ણયવાળો જો પ્રકરણ બહુ સરસ આવ્યો કે ક્રમબદ્ધનો નિર્ણય એ સ્વરૂપ અને સ્વભાવને આશ્રય જ હોય, આશ્રય જ થાય. સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ થઈ તો જ માન્યું કહેવાય કે બધું જ ક્રમબદ્ધ છે. બાકી તો કરતા બુદ્ધિમાં જીવની જિંદગી નીકળી જાય. પછી કરો, આ તમે મારા તરફથી લખ્યું હતું, તુલના કરવી જોઈએ. એમાં જે ન્યાય આવ્યો હતો કે જ્ઞાનની પર્યાય છે આત્માની અને વિશ્વ વ્યવસ્થાને તે જાણે છે, સ્વીકારે છે. તો વિશ્વ વ્યવસ્થાને જાણે છે, પ્રકાશે છે. તો જે આત્માની છે આત્માને ન પ્રકાશે. એમ કરીને એને સ્વપ્રકાશકપણું સિદ્ધ કર્યું. 14મો પોઈન્ટ મેં એ જ લીધું છે. જો પર પ્રત્યક્ષ છે, એટલે પરદ્રવ્ય પર જ્ઞેયને પ્રત્યક્ષ કરે તો સ્વપ્રત્યક્ષ કેમ નહીં? હોય જ નહીં એમ. તો શબ્દોની વાત નથી, આ તો ભાવોની વાત છે. આ બહુ માર્મિક વાત. જો વાણીજાલ, વાગવિલાસ, આ શબ્દ મ્લેચ્છપણું છે ખરેખર તો એ ન હોવો જોઈએ. ભાવ સમજવા જોઈએ, ભાવ ભાષણ. તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, પણ એ કોને? મેં સવારે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાનીને
વ્યવહાર પ્રયોજનવાન છે કે પરમાર્થ પ્રયોજનવાન છે? બોલો. સવારે પૂછ્યું તું મેં સવાલ. હા, એ તો પરમાર્થ માટે સાધના કરે છે ને. બાકી ભૂમિકા પ્રમાણે વ્યવહાર આવે એ જ્ઞાનના પડખામાં નીકળી જાય. પર પ્રકાશનના પડકાનો એક અંગ છે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ખરો, પણ પ્રયોજનવાન કેટલો? શું કીધું? જાણેલો પ્રયોજનવાન કરો, પણ પ્રયોજનવાન કેટલો? કે એક રત્તીભર નહીં. શું કીધું બેન? જાણેલો પ્રયોજનવાન ખરો, પણ પ્રયોજનવાન કેટલો? જરીએ નહીં. અને જો એ જરીએ પ્રયોજનવાન છે એમ માને તો મરી જાય જ્ઞાની. શું કીધું? કર્મબંધનથી બંધાય નહીં, જો એ વ્યવહારના પડકે રહે તો ગુણસ્થાન પડ્યા વિના. જાણેલો પ્રયોજનવાન કેવું એ જુદી વસ્તુ છે, અને પ્રયોજનવાન કેવું એ જુદી વસ્તુ છે. પ્રયોજનવાન જરીએ નહીં, પણ જ્ઞાનના પરપ્રકાશનના પડખામાં એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહેવાય. પ્રયોજનવાન એટલે કામનું તો જરીએ નથી, એ તો સહેજ જ્ઞાનમાં જ્ઞેય થાય, જાણે છે ને ખબર છે કે આ રાગ વર્તે છે, રાગની ધારા છે. બહુ સંવેદનશીલ પ્રકરણ છે. પણ કોણે? ગ્રંથિ ભેદ જેને થયેલ હોય, જે આત્મજ્ઞાન જેને થયેલ હોય, જે સમ્યક દૃષ્ટિ હોય, જ્ઞાની હોય, એની વાત છે. એકલો જ્ઞાનનો વિષય બહુ સરસ આજે આખો ગુરુદેવશ્રીએ અહોભાવમાં વાત કરી. એકલો જ્ઞાનનો વિષય છે, જ્ઞાનમય સ્વભાવ ભાવ એની વાત. ભાવનો યોગ્યતા, ભાવની યોગ્યતા દ્રવ્યાદિ ચતુષ્ટયમાં, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં ભાવની યોગ્યતા, સહેજ સ્વભાવ ભાવ એ અહીંયા સહજ જ્ઞાન, સહજ વીર્ય એની વાત આમાં કરી. સ્વનો આશ્રય કરવો એ જ બારનો સાર છે. આ બધા પોઈન્ટ હમણાં લેશો આપણે બધા, આ તો મેં કેવળ વાંચીને બતાવું છું. તો સ્વનો આશ્રય, ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી હતી કે નિશ્ચય હોય, વ્યવહાર હોય, આગમ હોય, અધ્યાત્મ હોય, અરે હું તો એમ કહું પ્રથમાન યોગ હોય, કરણાન યોગ હોય, ચરણાન યોગ હોય, અરે બાહ્ય ક્રિયા હોય, જાત્રા હોય, માળા ફેરવવાની હોય, પૂજા હોય, સ્વાધ્યાય હોય, તપ હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, સંયમ હોય, ગમે તે હોય, પણ એમાં હોવો જોઈએ સ્વનો આશ્રય. સ્વનો આશ્રય હશે તો એ બધો વ્યવહાર છે, નહીં તો એ બધું વ્યવહારાભાસ છે. આ સાથે 169મી ગાથા પૂરી થઈ. પછી 170મી ગાથામાં પ્રકરણ બહુ સરસ આવ્યો. જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી સંસાર છે. એના વિશ્લેષણમાં એ હજી તો આવશે, કાલે હજી વિસ્તારથી વાત ગુરુદેવશ્રી લેશે. હે યોગી કરીને ભાવાર્થ એટલે ટીકા વાંચશે. મૂળ ગાથા પાઠ માત્ર આજે કરી ગયા. એ મૂળ ગાથામાં એ વાત આવી છે, જોઈય મિલ્લઈ ચિંત, એટલે હે યોગી, જો તું ચિંતાઓને છોડીશ, જો તું ચિંતાઓને છોડીશ તો સંસાર ત્રુટ્યતિ, તો સંસારનો અભાવ થશે. કેમ? કેમ કે ચિંતાસક્ત, જો ચિંતામાં મગ્ન એવા જીનવરો અપી, ચિંતામાં મગ્ન એવા જીનવર એટલે છદ્મસ્થ અવસ્થાવાળા તીર્થંકર પણ, જીનવર એટલે તીર્થંકરો પણ, હંસાચારમ ન લભતે, જો હંસ એટલે આત્મા, તો આત્માચરણને, પરમાત્માના આચરણને એટલે શુદ્ધ ભાવને તેઓ પણ પામી નથી શકતા. કેટલી માર્મિક વાત છે. એના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ આ વાત કરી હતી. ચિંતામગ્ન તીર્થંકર દેવો પણ, જીનવર માટે તીર્થંકર દેવનો શબ્દનો પ્રયોગ છે આમાં. હોય ને ભૂમિકા પ્રમાણે ગ્રહસ્થ અવસ્થામાં તીર્થંકર જેવાને પણ ચિંતા તો હોય. ચિંતા એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં લેવું આપણે, પણ ધર્મ ધ્યાનરૂપ જે સવિકલ્પ દશા છે, જ્યાં સુધી એને સવિકલ્પ દશા છે, પ્રશસ્ત પરિણામ છે, ત્યાં સુધી એને મોક્ષ તો નહીં જ થાય. કેમ કે એ આશ્રવ ભાવ છે, એની વાત છે.
તો એમાં 23મો જે પોઈન્ટ મેં જે છેલ્લો લીધો ને એ ધ્રુવ સિદ્ધિવાળી વાત હતી કે ત્યાં તો એવું છે કે જેને ધ્રુવ સિદ્ધિ મોક્ષ ધ્રુવ છે, નિશ્ચિત છે, છતાં તેઓ તપ આચરે છે, એવો એમાં મૂળ પ્રકરણ છે. એટલે તપ વડે કોઈ પણ બચી ન શકે. ટૂંકમાં તપાચરણ તો દરેકને કરવાનું જ હોય. એવું નથી કે ભાઈ તીર્થંકરોને મોક્ષ નક્કી છે એટલે એ પોતાની આત્મ સાધનાથી વંચિત રહી જાય એવું ન હોય. એમ પુરુષાર્થ તો દરેકને કરવો જ પડે, સાધના તો દરેકને કરવી જ પડે. એમ એ પ્રકરણમાં મૂળ ગાથા છે. અહીંયા એમ કહે છે ગુરુદેવ શ્રી સવારે લીધું કે જો આમાં લીધું છે પાના નંબર 55 ઉપર નીચે શિષ્યે કહ્યું ને કે ભાઈ તીર્થંકર એ ભવે મોક્ષે જવાના છે. ધ્રુવ સિદ્ધો યા ધ્રુવ નિશ્ચય સિદ્ધિ એ ભવમાં છે. એ પણ વસ્ત્રપાત્ર છોડીને ચિંતા છોડીને મુનિપણું લે છે. આનંદમાં રહેવું એ એકલું બહાર છોડે એ છૂટ્યું નથી. પરથી નાસ્તી તો જ્યારે પોતાની પૂર્ણ અસ્થિના અનુભવમાં જ્યારે ઠરે ત્યારે પરને છોડ્યું એમ વ્યવહાર કહેવામાં આવે છે. વાહ, કેવી સરસ વાત! એટલે અંતરંગની પૂર્ણ અસ્થિ લીધી પછી બહારની બધી નાસ્તી. અરે રે માર્ગ આવો છે એમ કરીને આ વિષય સાથે આ ગાથાનો પ્રકરણ પૂરો કરે છે. છેલ્લે એમાં હું તીર્થંકર છું અને આ ભવે મોક્ષે જવાનો છું, પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડે ત્યાં સુધી એને પણ મોક્ષ નહીં થાય. એવી સરસ વાત આમાં કરતા ગુરુદેવસિક બહુ સરસ સલાહ આપી કે દિગંબર સંતોની કથની અલૌકિક છે, લૌકિકમાં મેળ ન ખાય. તો તીર્થંકર પણ મોક્ષ નહીં જાય. એમ જ્યાં સુધી ચિંતા રહે ત્યાં સુધી બંધનનું કારણ છે. જો મુનિપણું અને મુનિપણામાં પણ ચિંતાનો વિકલ્પ છોડીને એને પણ પંચમહાવ્રતાદિનો વિકલ્પ છે, એને પણ છોડીને અંદર ધ્યાનમાં જ્યારે જાય ત્યારે મુક્તિ થાય. એ સિવાય કોઈ મુક્તિ ન થાય. એવી રીતે આ 3 ગાથાઓ અને ત્રણેય ગાથાની વિષય વસ્તુ ફરીથી આપણે અત્યારના સ્વાધ્યાયમાં હમણાં લીધી. 20-22 મિનિટ થઈ છે. હજી થોડીક વાર આપણે વાત કરશું. જો 168મી ગાથા જ્યાંથી શરૂ કરી, આ તો જેટલી વખત તમે મનોમંથન કરો એટલી વખત ઓછી છે. ગુરુદેવશ્રીના થોડાક વાક્યો ઉદ્ગારો આપણે જોઈએ. જો 43મા પાને દાન અને પૂજા આ બેની વાત કરી, પણ કહે છે કે દાન પૂજા પંચ પરમેશ્વરીની વંદના પરંપરા મુક્તિનું કારણ એમ જો શ્રાવક કહે છે. એમ તો કહે છે કે શ્રાવક ધર્મ એને કહેવાય જો શ્રાવક ધર્મ ઉસે કહેતે હૈ. એમ લખ્યું છે ને. જો શું કહે છે આમાં? કહે છે કે જુઓને શ્રાવક ધર્મની વ્યાખ્યા છે, પણ મુનિઓને સત્ય મુનિ તેને આહારદાન દે. શ્રાવક સમકીતી છે, જેને આત્મજ્ઞાન થયું છે. હું ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય સમ્યક સ્વને આશ્રયે સમ્યક દૃષ્ટિ થયો તેને આવો ભાવ આવે છે. એના વ્યવહારની વાત છે આ, બાકી આખા ગામની વાત નથી. જો આગળ તો કેવી સરસ વાત કરીએ છીએ. મુનીશ્વર પણ પાત્ર જીવ મહા જેને આનંદની ધારા વહે છે, એવા મુનિ શુદ્ધોપયોગ જેને વર્તે છે તે મુનિ. એવા મુનિને સમ્યક દૃષ્ટિ થઈને શુભ ભાવ ન આવે તો તેને પરંપરા મુક્તિનું કારણ થતું નથી. સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથ પરમાત્મા એની જેણે નિશ્ચય સમ્યક દર્શન સહિત પૂજા ન કરી તો તેને વ્યવહાર હોતો નથી. તો વ્યવહાર જે મોક્ષનું પરંપરા કારણ છે એ તો છે નહીં, પણ સમ્યક દૃષ્ટિ સહિતની વાતો કે એકલા આત્મજ્ઞાન વિનાના વ્રત તપ બધું બધા એકડા વિનાના મીંડા છે. બાળ તપ અને બાળ વ્રત. આમાં જો બે વાત સમજવી કે પરમાર્થ છે તો જ વ્યવહાર પરંપરાનું કારણ કહેવાય. એક વાત. બીજી વાત, પરમાર્થ જે પ્રમાણે અને જેટલા સ્તરનો હોય એને અનુરૂપ જ સાધકને સવિકલ્પ દશામાં વ્યવહાર હોય. બે વાત. ત્રીજી વાત,
નહીં, અમારે તો અંદરમાં બસ પરમાર્થ છે, વ્યવહાર તો હોય ને વ્યવહાર તો છે નહીં, તો એ નિશાભાસી છે. એટલે વ્યવહારનો સાવ લોપ કરે તોય ખોટું, અને એ વ્યવહાર માત્રને જ ધર્મ માનીને બેસે તોય ખોટું. આમાંથી બહુ ગજબનો ફોડ અર્થ નીકળે છે કે અંતરંગમાં જેટલી શુદ્ધિ વિશુદ્ધિ છે એના પ્રમાણમાં એનો વ્યવહાર પણ એવો જ હોય. એ વ્યવહારનો આ યથાર્થ જ્ઞાન કરાવે છે. અને બીજી વાત, એ વ્યવહાર એની જગ્યાએ હોય પણ એ વ્યવહારથી પરમાર્થ થાય એવું ન હોય. આપણે કેવા કલાકાર છીએ ખબર? કે જ્ઞાનીનો વ્યવહાર, સમ્યક દૃષ્ટિનો વ્યવહાર હોય તો ખરો એવું આપણે વાંચીએ, વિચારીએ, પણ પછી જીવનના ધોરણે એ વ્યવહારનો ઠેકાણો ન મળે. અભક્ષ ભક્ષણ હાલે, રાત્રિ ભોજન હાલે, એને નિશ્ચાભાસ કહેવાય. એટલે વાતોના વડા તો ખાઈએ છીએ આપણે. નહીં 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 નહીં, પરમાર્થ હોય તો વ્યવહાર તો હોવો જ જોઈએ અને હોય જ. તો કરને જીવનમાં પાલને એનો. હા, જીવનમાં દેખાવો જોઈએ ને વ્યવહાર એ જાતનો. જેમ કે અત્યારે હું સમજો અહીંયા બેસીને વાંચું છું, મને તમે ક્યાંક રેકડીએ પાણીપુરી ખાતા જોઈ જાઓ, બોલો, ગાળ નહીં દો તમે, મૂર્ખામાં નહીં ગણો. તો આ વાત બધાને લાગુ પડે છે. હા, અહીંયા સમયસારની વાતો કરે અને 5 સ્ટાર હોટલમાં જઈને વળી પાછો અભક્ષ ભક્ષણ કરે. એટલે તમે વિચાર કરો, પરમાર્થની વાર્તા કરવી જુદી વસ્તુ છે અને જીવનના ધોરણે સદાચારના ધરાતલ પર પરમાર્થની વાત હોવી એ જુદી વસ્તુ છે. બેઉનું બેલેન્સ હોવું જોઈએ. એટલે જેટલા પ્રમાણમાં જે ક્વોલિટીવાળો પરમાર્થ હોય એ જ ક્વોલિટીવાળો બહારનો વ્યવહાર પણ હોય. આ વ્યવહારની વાત થઈ, પણ એ વ્યવહાર જે હોય એ કંઈ પરમાર્થને કરી આપે એવું ન હોય. સંધિ બંનેની સમજવી જોઈએ. જો આમાં ત્રીજા ચોથા ફકરામાં જો કેવી સરસ વાત કરી કે અહીંયા તો આત્મજ્ઞાન, સમ્યક દર્શન, સસંવેદન જ્ઞાન થયું આત્માનું, તેને પૂર્ણ દશા વીત રાગ આદિ છે નહીં, તો તેને આવો શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી. તો વ્યવહાર નૈતિક કહેવાય કે એ કરે. શું કરે? કે દાન કરે, પૂજા કરે, એમ કહેવામાં આવે. એટલે દાન અને પૂજાનો વ્યવહાર અહીંયા સમ્યક દૃષ્ટિના શુભ ભાવની વાત છે. પણ નિશ્ચય સમ્યક દર્શન હોય એની આ વાત છે. જેને હજી સમ્યક દર્શનની ખબર નથી તો એના જીવનમાં તો એ વાત ક્યાંય બાળ વ્રત સંસાર ખાતે છે એવું બોલ્યા છે ગુરુદેવ શ્રી. મને એક બીજી વાત યાદ આવી હતી આજે. દાનના સંદર્ભમાં એવું કહેવાય, વૈદિક સાહિત્યમાં વગેરે બહુ આવે કે રિયાદેયમ, શ્રિયાદેયમ, ભિયાદેયમ, ભય રાખીને દાન આપો. રી એટલે લજ્જા, લજ્જા રાખીને દાન આપો. શું લજ્જા રાખીને દાન આપો? એટલે વિનય, વિનયની મર્યાદા, કંઈક અવગણના ન થાય, ક્યાંક અવિનય ન થાય. એ રિયાદેયમ, શરમ, લાજ, મર્યાદા, નિયમ, સંકોચ, અહોભાવ, આ બધા રિયાદેયમ. ભિયા એક શ્રિયાદેયમ, શ્રી એટલે લક્ષ્મી થાય, એટલે શ્રેષ્ઠને દાન આપો, શ્રેષ્ઠત્વને આપો. એમ જેમ જનરલી જોવામાં આવે કે પહેરેલા ઉતારેલા કપડાં બીજાને આપે, હવે નવા કપડાં નહીં આપે. લોકવ્યવહારની માનસિકતાની વાત કરું છું. અરે આપો જ છે તો પછી નવો આપો ને. હા, વાપરેલી વસ્તુ આપે, ઉતારેલી વસ્તુ આપે, બગડેલી વસ્તુ, એ બધું દાનમાં નહીં આવે. એ તો ભંગાર, સામેવાળાને ભંગારવાળામાં આપણે ગણ્યા એવા કહેવાય. અમે અમારો આ પરિગ્રહ હાચવી નથી શકતા, તમે આ હાચવો, એટલે અમે તમને મદદ કરી એમે કહેવાય. અને અમારો પરિગ્રહ ઠેકાણે પણ લાગી જાય અને અમને આત્મસંતોષ થાય કે અમે ફેંકી નથી દીધા પણ કોકને વાપરવા દીધા. પણ એ વાપરવા લાયક કેટલું? બોલો. હા, બધું સમજવા જેવું છે. એટલે ઉત્કૃષ્ટમાં એમાં રિયાદેયમ, શ્રિયાદેયમ, ભય, ભય વડે દેવાનું. ક્યાંક સામેવાળાને ખોટું તો નહીં લાગે ને, કે અવિનય તો નહીં થાય ને, એ બધું જોવું જોઈએ. આ દાનની કસોટીઓ છે. આ
રિયાદેયમ બિયાદેયમ. આમાં ક્યાંય નથી, આમાં ગોતોમાં તમે લખો. મેં મારા મનથી કહું છું આ બધું. ભય વડે દેવું જોઈએ, ભય રાખવો જોઈએ હંમેશા. દાનની ક્વોલિટી, હા, દાનની ગુણવત્તા, એના માટેની બધી વાત છે. સમંતભદ્ર આચાર્યની બહુ સરસ વાત કરી હતી એમાં. તમને અભવી નહીં પૂજે, એ જ નહીં ભગવાન, અભવી જેવા જીવો તમને પૂજી ન શકે. સમોશરણમાં જાય જ નહીં, જઈએ જ ન શકે. નાટ્યશાળાઓમાં બહારમાં જ રાચે. જો કેવું સરસ બોલે છે. કેમ કે એ અભવી આદિ મિથ્યા દૃષ્ટિ રાગની રુચિવાળા છે. રાગની રુચિ જેને છે, વીતરાગને નથી પૂજી શકતા. એ પૂજે તો બહારથી રાગને પૂજે છે. બોલો કેવી ગજબની વાત છે. એ રાગની જ પૂજા કરશે, વીતરાગી તત્વની પૂજા નહીં કરે. એક બહુ સરસ વાત એમાં એવી હતી. નિશ્ચય વ્યવહારના સંદર્ભમાં જુઓ, પરંપરા મોક્ષ કારણ 45માં પાની નીચે, નિશ્ચય પોતાનું સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ, એના આશ્રય વિના વ્યવહારનું વર્તન કરે તેને મુક્તિ નહીં થાય. તો વિદ્વાનો એમાં શાસ્ત્રમાંથી એમ કાઢે, નિશ્ચયની વાત છોડીને વ્યવહારની વાત કાઢે તો તેને મુક્તિ નહીં થાય. છે ને પુણ્યપાપ અધિકારમાં, પુણ્યપાપ અધિકારની વાત છે. અહીંયા તો નિશ્ચય સ્વભાવનો આશ્રય છે, સમ્યક દર્શન જ્ઞાન આનંદનો અનુભવ છે, પણ પૂર્ણ વીતરાગતા નથી. તો આવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં. એટલે વ્યવહાર આવે છે, એ છે બંધનું કારણ, પણ અહીંયા મોક્ષના કારણનો આરોપ આપીને મોક્ષનું કારણ વ્યવહારથી એને કહ્યું છે બંધનું કારણ. પણ પોતાનો આત્મા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન સહિત છે, એ નિશ્ચય વસ્તુ છે, એનો આરોપ એને દેવામાં આવેલ છે. ચલો હવે આગળ વધીએ. આગળની ગાથા એમાં ધ્યાનના સંદર્ભમાં સરસ બધી ચર્ચા, ધ્યાન ધ્યેયની બધી વાત. ઓલી જે 13 ધદ્દાવાળી વાત હતી ને, એને સહેજે ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. ધ્રુવના ધ્યાનની ધૂની ધકતી એમ કરીને, ધ્રુવધામ, ઠીક, હા, ધ્રુવધામના ધ્યાનની ધૂણી ધકાવ. ભગવાન આનંદનો કંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવધામ વસ્તુ, એના ધ્યાનની ધૂણી ધકતી, નિર્મળ વીતરાગ પરિણતિથી ધકતી એ મુક્તિનું કારણ છે. વચ્ચે બતાવ્યો શ્રાવકનો અધિકાર, પણ કહે છે કે શ્રાવકની દશામાં મુક્તિ નહીં થાય. એને તો આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપથી ભર્યો પડ્યો પ્રભુ, એને ધ્યેય બનાવીને, ધ્યાનમાં ધ્યેય બનાવીને એની એકાગ્રતાની ધૂન લગાવવી, એ જ મુક્તિનું કારણ છે. પરમાર્થ તો આ છે મૂળમાં એટલી વસ્તુ. પછી 3 ગાથાઓ શ્રાવક ધર્મમાં પણ કેવી રીતે ભેદ વિજ્ઞાન અને સાગાર અણગાર ધર્મનું પાલન, એ બધી બહુ સરસ ચર્ચા આવી છે. બહુ વિસ્તાર છે એટલે અત્યારે લેતા નથી આપણે. મૂળ વાત તો એમાં હતી કે જે નિશ્ચિંત પુરુષ હશે તે જ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિર થઈ શકે. નિશલ્યો વ્રતિ, નિશલ્ય થાવ, નિશ્ચિંત થાવ. કેમકે ચિંતા છે ને એ ઉપયોગને બાળી નાખે છે. એટલે એ વાત આમાં બહુ સરસ ગુરુદેવશ્રીએ લીધી હતી. થોડીક વાત એક ક્રમબદ્ધ પર્યાય અંગે આવી જો 50માં પાને છે, બીજા ફકરામાં. ક્રમબદ્ધમાં આવવાનો હોય તે આવે, પણ ક્રમબદ્ધમાં આવનારો રાગ આવે છે તેનો નિર્ણય કોના આશ્રય થાય? આવે છે તો ક્રમબદ્ધ, પણ ક્રમબદ્ધ સમય સમયની પર્યાયમાં જે ભાવ જે આવવાનો હોય તે આવે, તો તેનો નિર્ણય કોણે કર્યો? નિર્ણય કોના આશ્રય થાય? એ જ્ઞાયક ભગવાન આત્મા પૂર્ણાનંદના આશ્રય ક્રમબદ્ધનો નિર્ણય થાય. ત્યારે કર્તા બુદ્ધિ ટળે અને અકર્તા બુદ્ધિ જ્ઞાતા દ્રષ્ટા થાય. બાકી જો આમાં તુલના કરવાનો ટાઈમ જ નથી. જિંદગી એમને એમ ઓઘે ચાલી જાય છે. જો પોપટભાઈ મોટા મજૂર, હા, જાવ થઈ ગયો ધર્મ, બધા ધંધા વેપાર આડે નવરા ન મળે, મજૂરી આખા મોટા મજૂર. હા, કઈ રીતે હું માનું છું અને કઈ રીતે હોય, ભગવાન શું કહે છે અને હું શું માનું છું, એ તુલના કરવાનો ટાઈમ જ ક્યાં છે આજે? હા, કરી જોજો વચનની તુલના રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, એની વાત છે.